યજ્ઞોમાં પણ સામવેદ દ્વારા મંત્રોનું ગાન કરવામાં આવે છે। એ સામવેદના આધારે સંગીતના આધારે અમુક મંત્રોનું ગાન ઋગ્વેદની અંદર પણ ગાન દ્વારા કરવામાં આવે છે। એવી જ્યારે આપણા શાસ્ત્રોની અંદર પણ સંગીતનું જ્યારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય ત્યારે સંગીતની ઉપાસના એ સૌથી મોટી ઉપાસના છે। અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માએ 64 કળાઓની સિદ્ધિ પ્રાપ્ત કરી। એ 64 કળાઓમાંની એક કળા એટલે આ સંગીતની આરાધના, સંગીતની ઉપાસના, એટલે આ સંગીતની કળા છે। અને એવો જ્યારે આજે આ સંગીતની આરાધનાનો જ્યારે આજે વિષય લઈ અને અમારા સરગમ ક્લાસીસના સાધકો જેણે વર્ષો સુધી પ્રચંડ પુરુષાર્થ કરી ખૂબ ઉત્સાહપૂર્વક ખંતપૂર્વક જ્યારે આ સંગીતની સાધના કરી છે એવા અમારા આ બધાય સંગીતના આરાધકો, કલાના ઉપાસકો જ્યારે આજે આપની સમક્ષ ઉપસ્થિત છે, ખરેખર ખૂબ એક અભૂતપૂર્વ ઘટનાનો કાર્યક્રમ, એક ઐતિહાસિક ક્ષણ આજે આ પ્રભુ કૃપા ટાઉનશીપના આંગણે આ કલાકારો દ્વારા આ પિતૃવંદના, માતૃવંદના થવા જઈ રહી છે। એમાંના અમારા સરગમ ક્લાસીસના જ સાધક શ્રી સંદીપભાઈ મોરડિયા એ પણ ભજનની દુનિયામાં, સંગીતની દુનિયામાં મોટું એવું નામ છે અને અનેક મોટા કાર્યક્રમો એમણે આપ્યા છે। અને વિઘ્ન વિનાયક દેવ ભગવાન ગજાનન ગણપતિ દાદા એમની વંદના કરી અને ગણપતિને બેસાડી અને આપણે આ ગણપતિ વંદનાનો કાર્યક્રમ કરીશું। આ GJ2CA 8409 આ ગાડી જેમની પણ હોય એવો લઈ લઈએ, અહીંયા નડતરૂપ થતી હોય